તો મિત્રો, આ 5 સંસ્કારી સ્ત્રીઓ લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. જે સ્ત્રીઓમાં આ 5 સંસ્કારી હોય છે તે પોતાના પતિને ભિખારીને પણ રાજા બનાવી દે છે. આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ હોય છે, જેમની સાથે ક્યારેય લડાઈ ઝઘડો કરવો નહીં. આવી સ્ત્રીઓને જે માણસ વગર કારણે નારાજ રહે છે તેમને હેરાન થાય છે. અને જ્યારે આ સ્ત્રીઓ રિસાઈને પોતાના પિયરમાં જતી રહે ત્યારે સમજી લેજો કે તમારા ઘરેથી લક્ષ્મી જતી રહે છે. તો મિત્રો, ભલે ગમે તેટલી તકલીફ હોય, પરંતુ આ 5 સંસ્કારી સ્ત્રીઓને ક્યારેય પણ ઘરમાંથી બહાર ના જવા દેશો, નકર તમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે. આવી સ્ત્રીઓમાં રંકને પણ રાજા બનાવી દે છે. આવી સ્ત્રીઓના રિસાઈ જવાથી સ્વયં માતા લક્ષ્મી પણ રિસાઈ જાય છે. મિત્રો, આ એક વાર્તા છે, સાથે સાથે એક સાચી પણ છે, જેણે દરેક માણસે જાણવી જરૂરી છે. જેણે આ વાતો પર અમલ કરી દેવો જોઈએ. તેને અમીર બનવાથી કોઈ રોકી નહીં શકે. તેના ગરીબ ઘરમાં પણ માતા લક્ષ્મી રહે છે. જે આ 5 સંસ્કારી સ્ત્રીઓને પોતાના ઘરમાં સન્માનથી રાખે છે, ત્યારે તેમનું નર્ક સમાન પણ ઘર સ્વર્ગ બની જશે. અને જે આવી સ્ત્રીઓને દુઃખ આપે છે તો તેઓ રાજામાંથી રંક બની જાય છે. આજની વાર્તા ખૂબ જ સમજલાયક છે. તેને ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર સાંભળજો અને અમારી વિડીયોને પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ચાલો આપણે વાર્તા ચાલુ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ એક ગામમાં એક પતિ અને પત્ની રહેતા હતા. ભગવાનની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખોટ નહોતી. બધા જ સુખ સુવિધાના સાધનથી તેમના ઘરમાં હાજર હતા. એક દિવસની વાત છે. તે પતિ પત્નીના વચ્ચે ઝઘડો થઈ જાય છે અને ઝઘડો એટલો બધો વધી ગયો કે પોતાની પત્ની તેના પતિને ગાળો આપવા માંગે છે. કેટલાક અપશબ્દો કહી દીધા. જ્યારે પત્નીએ તેના પતિને ગાળો બોલે છે ત્યારે તેના પતિને પણ ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં આવીને તેને તેની પત્નીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દે છે. ત્યારે પતિએ પત્નીના ગાલ પર થપ્પડ મારી દીધી ત્યારે પત્ની પણ વધારે લાલચોળ થઈ ગઈ અને તે વધારે ખરા ખોટા શબ્દો બોલવા લાગી. મિત્રો, તેમના 2 બાળકો હતા. એક દીકરો અને એક દીકરી હતી. બાળકો નાના હતા ત્યારે પત્ની રિસાઈને તેના બંને બાળકોને લઈને તેના પિયરમાં જવા નીકળી. સાંજનો સમય હતો અને રાત થવાની તૈયારી હતી. પત્ની જ્યારે પિયર જવા માટે ગામની બહાર નીકળે છે ત્યારે રાત પડી ગઈ હતી. રસ્તામાં આગળ ખૂબ જ બહુ મોટું ઘનઘોર જંગલ આવે છે. તે જંગલમાં એક સાધુ પોતાના આશ્રમમાં રહેતા હતા. ત્યારે તે જંગલમાં પહોંચી ત્યારે તે સાધુ મહાત્મા પોતાના આશ્રમમાં જાગી રહ્યા હતા અને બહાર તેઓ આમ તેમ ફરી રહ્યા હતા. તેમણે જોયું કે આટલી મોડી રાત્રે એક સ્ત્રી 2 બાળકોને લઈને જંગલ તરફ જાય છે. તેમણે વિચાર્યું કે સ્ત્રી ક્યાં જઈ રહી છે અને કેમ જઈ રહી હશે, તેનું કારણ હશે. તેમણે તે સ્ત્રીને રોકવાની કોશિશ કરી અને તેને રોકીને પૂછ્યું કે દીકરી, શું વાત છે? તું આટલી મોડી રાત્રે જંગલના રસ્તે ક્યાં જઈ રહી છું? આગળ તો ખૂબ જ ભયાનક મોટું જંગલ છે. ત્યારબાદ સાધુ મહાત્માએ વિચાર કર્યો, જો હું તેને અહીં રોકી લઈશ તો સમાજ અમારા વિશે ખૂબ જ ઉલટી સીધી વાતો કરશે.
કે એક સાધુ એક સ્ત્રી સાથે વાતો કરી રહ્યો હતો અને જો હું તેને નહીં રોકું તો આ વિચારી સ્ત્રી તેના બાળકો સાથે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશે અને નક્કી જ આ પાપનો ભાગીદાર હું બની જઈશ, કેમ કે મેં તેને આગળ જવાના રોકી. ભગવાન પાસે જઈને હું શું જવાબ આપીશ? આવો વિચાર કરીને તે સાધુ મહાત્માએ સ્ત્રીને રોકી લીધી અને કહ્યું કે પુત્રી, તું આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહી છું? તારી જોડે આ 2 નાના બાળકો છે અને તું નિશ્ચિત જંગલને તરફ જઈ રહી છું. મને તું ચોખ્ખી રીતે જણાવ કે તારે શું પરેશાની છે? શું તારા પતિ સાથે તારે ઝઘડો થયો છે કે પછી બીજી કઈ વાત છે? તો મિત્રો, તે સાધુ મહાત્માના પૂછવા પર તે સ્ત્રીએ બધી જ વાત સાચી રીતે જણાવી દીધી અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી. હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહું. હું મારા પિયરે જઈ રહી છું. મિત્રો, તે સાધુ મહાત્માએ તેને સમજાવ્યું કે જો દીકરી, તારા પતિએ થપ્પડ જ માર્યો છે અને તે પણ તેને ગાળો આપી હતી. આટલા નાની વાત પર તારે આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ અને ગુસ્સામાં તું તારા નાના બાળકોને લઈને જંગલના રસ્તેથી તારા પિયરમાં જઈ રહી છું. પણ તને પણ નથી ખબર કે આગળ જંગલમાં કેટલા બધા માંસાહારી હિંસક પ્રાણીઓ રહે છે અને તે પ્રાણીઓ ખૂબ જ ખતરનાક છે. તારી સાથે કંઈક ખરાબ ઘટના બની શકે છે. તે પ્રાણીઓ તને અને તારા બાળકોને મારી નાખશે, તારો જીવ લઈ લેશે. શું આ વિચાર કરીને તને ડર નથી લાગતો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે મહાત્માજી, ભલે કંઈ પણ થઈ જાય, ભલે હું મરી જાઉં, પરંતુ હું મારા પતિના ઘરે પાછી નહીં જાઉં. સાધુ મહાત્માએ તે સ્ત્રીને ઘણું સમજાવી, પરંતુ તે સ્ત્રી માની નહીં. ત્યારે તે સાધુ મહાત્માએ કહ્યું, ઠીક છે, તો તારા પતિના ઘરે પાછી જવા નથી માંગતી તો તું મારી પણ એક વાત સાંભળી લે. આજે રાત્રે તું અહીં મારા આશ્રમમાં રોકાઈ જા અને જ્યારે સવાર પડી જાય, સૂર્ય ઉગી જાય, ત્યારે તું તારા પિયરમાં જતી રહેજે. મિત્રો, તે સ્ત્રી માની જાય છે. તેને કહ્યું કે ઠીક છે મહાત્માજી, હું આજે રાત્રે તમારા આશ્રમમાં રોકાઈ જઈશ અને જ્યારે સવાર પડશે ત્યારે હું અહીંથી જતી રહીશ. મિત્રો, આ રીતે તે સાધુ મહાત્મા તે સ્ત્રીને સમજાવીને તે સ્ત્રીને અને તેના બાળકોને પોતાના આશ્રમમાં લઈ જાય છે. બીજી બાજુ રાત્રિનો ખૂબ જ વધારે થઈ ગયો છે. તે સ્ત્રીના બાળકોને ખૂબ જ ભૂખ લાગી હતી. ત્યારે મહાત્માજીએ બાળકો માટે ભોજન બનાવ્યું અને બાળકોને ભોજન કરાવ્યું અને મહાત્માએ કહ્યું કે તારે મારી કુટીરની અંદર સૂઈ જાઓ, હું આજે બહાર સૂઈ જઈશ. ત્યારબાદ તે સ્ત્રી પોતાના બાળકોને લઈને તે મહાત્માની કુટીરમાં સૂઈ જાય છે. બીજી બાજુ તે મહાત્માજી બહાર સૂઈ ગયા. બીજે દિવસે જ્યારે સવાર થાય છે ત્યારે તે સ્ત્રીએ સાધુ મહાત્માજીને કહ્યું, મહાત્માજી, હવે હું મારા પિયરમાં જઈ રહી છું. દિવસ થઈ ગયો છે. હવે મને અને મારા બાળકોને કોઈ ડર નથી. ત્યારે તે સાધુ મહાત્માજીએ કહ્યું, ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. આ રીતે તે સ્ત્રી પોતાના બાળકોને લઈને જંગલના રસ્તેથી પોતાના પિયર બાજુ નીકળી જાય છે. થોડા સમય થયા બાદ તે પોતાના પિયરમાં પહોંચી ગઈ. બીજી બાજુ પિયરના તેના માતા પિતાએ જોયું કે આજે અમારી દીકરી એકલી આવી છે અને તેની સાથે તેના 2 બાળકો છે. તેનો પતિ સાથે નથી આવ્યો. પિતાજીએ તેમની દીકરીના ચહેરા પર જોયું ત્યારે તેમને ચહેરો લાલ પડી ગયો હતો. ગુસ્સાથી તેની આંખો પણ લાલ થઈ ગઈ હતી. પિતાજીએ વિચાર્યું કે જરૂર મારી દીકરી સાથે મારા જમાઈની વચ્ચે ઝઘડો થયો છે. પિતાજીએ કોઈ પણ કહ્યું નહીં અને તે સ્ત્રી માએ તેને ખૂબ જ પ્રેમથી ઘરમાં બોલાવી. ત્યારબાદ માએ પૂછ્યું, દીકરી, શું વાત છે? આજે તું એકલી કેમ આવી? તારો પતિ તને અહીં મૂકવા માટે કેમ નથી આવ્યો?
શું તમારા બંને વચ્ચે ઝઘડો થયો? દીકરી: તું અમને બધું સાચું જણાવ. ત્યારે તે સ્ત્રી પોતાના પતિને કહે છે કે પિતાજી, અમારા બંને વચ્ચે ઝઘડો થયો છે અને મારા પતિએ મને થપ્પડ માર્યો. હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહું. હવે હું અહીં તમારી જોડે રહીશ. ત્યારે પિતાજી બોલ્યા, કંઈ વાંધો નહીં દીકરી, આ તારું જ ઘર છે. તારા માટે તારા પિતાજીના આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. પરંતુ દીકરી, મને તું એક વાત જણાવ. તારા પતિએ તારા ગાલ પર કેમ થપ્પડ મારી? કહેવાય છે કે તારી એક હાથે નથી પડતી. તે પણ કંઈક ને કંઈક તો કહ્યું જ હશે. વગર કારણે મારા જમાઈએ તારા ગાલ પર થપ્પડ કેમ મારી? શું થયું હતું તે સાચે સાચું તું જણાવ. તે સ્ત્રીએ જેણે પોતાના પતિએ ગાળો આપી હતી તેણે તે વાત પોતાના પિતાજીથી છુપાવી અને કહ્યું કે ના પિતાજી, મારો કંઈ વાંક નથી, મારી કંઈ ભૂલ નથી. કોઈ પણ કારણ વગર થોડી નારાજગીથી મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી. હવે હું મરી જઈશ પણ ફરીથી મારી સાસરીમાં ક્યારેય નહીં જાઉં. અને હવે જો તમે મને તમારા ઘરમાં નહીં રહેવા દો તો પછી હું આત્મહત્યા કરી લઈશ, એટલે કે મરી જઈશ. મિત્રો, જ્યારે પિતાજીએ સાંભળ્યું કે મારી દીકરી મરી જવાની વાત કરી રહી છે ત્યારે તેનો ભાઈ અને પિતાજી ગભરાઈ ગયા. તેમણે વિચાર્યું કે જો અત્યારે તેને વધારે સમજાવવાની કોશિશ કરીશું અને તેને વધારે પ્રશ્નો પૂછીશું તો તે કંઈ પણ કરી લેશે. એટલા માટે તે એટલે દૂરથી ચાલીને આવી છે તો તેણે અત્યારે આરામ કરવા દેવી જોઈએ. જ્યારે તેનો ગુસ્સો શાંત થઈ જશે ત્યારે તેની સાથે વાત કરીશું. મિત્રો, આ રીતે તે સ્ત્રી પોતાના પિતાજીના ઘરે આરામથી રોકાઈ જાય છે. જ્યારે બીજો દિવસ થાય છે ત્યારે તેના પિતાજી તેને ફરીથી પૂછે છે, પરંતુ ત્યારે પણ તે સ્ત્રી પોતાની ભૂલને છુપાવે છે અને બધો જ દોષ પોતાના પતિના માથે મૂકી દે છે. મિત્રો, ઘણીવાર એવું બને છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે એક માણસ બીજાના માથે દોષનો પોટલો નાખી દે છે અને ત્યારે તેઓ ક્યારેય પણ પોતાની ભૂલને જાહેર નથી કરતા. એટલા માટે માતા પિતાએ અને બીજા કોઈ સમજનાર માણસને બંને પક્ષોને એક સાથે સાંભળવા જોઈએ. જ્યારે કોઈ પણ એક પક્ષને એકલામાં ન સાંભળવું જોઈએ. તે સ્ત્રીએ બધી જ ભૂલ પોતાના પતિના માથે નાખી દે છે. જ્યારે પોતાની દીકરીના આ શબ્દો સાંભળી પિતાજી ત્યારે તે કહે છે, ઠીક છે દીકરી, તું આરામથી અહીં રહે. આ તારા પિતાનું ઘર છે, તારું ઘર છે. આ રીતે તે સ્ત્રી પોતાના પિતાજીના ઘરે રહેવા લાગે છે. આ બાજુ એવું બને છે કે તે સ્ત્રીના જે સાસરીવાળા હતા, તેના પતિના જે માતા પિતા હતા, તેના સાસુ સસરા, તેઓ જ્યારે જુએ છે ઘણા દિવસોથી આપણી વહુ આપણા ઘરે નથી, ત્યારે તેમણે તેમના દીકરાને બોલાવ્યો અને તેમને પૂછ્યું કે દીકરા, અમારી વહુ ક્યાં છે? આજકાલ ઘરમાં દેખાતી નથી. સવારમાં અમે તેને આખા ઘરમાં શોધી પણ તે દેખાય નહીં. જ્યારે દીકરો કહે છે, પિતાજી, તેની સાથે મારો ઝઘડો થયો છે. તે સ્ત્રી રાત્રે મારા બાળકોને લઈને પિયરમાં જતી રહે છે. પિતાજીએ પૂછ્યું કે દીકરા, ઝઘડો કેમ થયો? કંઈક તો વાત હશે ને? ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી, નાની વાતમાંથી મોટો ઝઘડો થઈ ગયો અને તે મને છોડીને જતી રહી. પિતાજીએ કહ્યું કે નક્કી જ તે તારી પત્ની સાથે ખરાબ વ્યવહાર કર્યો હશે. મને સાચું જણાવ કે તું તારી પત્ની સાથે શું કર્યું? ત્યારે તે દીકરો કહે છે કે મેં મારી પત્નીના ગાલ પર એક થપ્પડ મારી દીધો. આ વાતને લઈને મારાથી નારાજ થઈ ગઈ અને પોતાના પિયરમાં જતી રહી. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, તે તેને થપ્પડ મારી કેમ? એવી શું વાત થઈ ગઈ તારે? દીકરાએ કહ્યું કે પિતાજી, અમારી વચ્ચે ઝઘડો થયો અને તેને અમને તમને ખૂબ જ ગાળો આપી. એટલા માટે મને ગુસ્સો આવી ગયો અને મેં તેના ગાલ પર થપ્પડ મારી. પિતાજીએ તેને સમજાવ્યું કે દીકરા, તે આ ખોટું કર્યું. તું નથી જાણતો કે એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે
અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘરમાં ઘર નથી હોતું, પરંતુ સ્મશાન બની જાય છે. તે ઘરમાં કોઈ પણ મુશ્કેલી આવી શકે છે અને તે ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે ઘરની ગૃહિણી જે લક્ષ્મી કહેવાય છે તેની સાથે ક્યારેય ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ. નહીં, તે તેની સાથે ખૂબ જ મોટું ખોટું કાર્ય કર્યું છે. એટલા માટે તે ગુસ્સામાં આવીને પોતાના પિયરમાં જતી રહી છે. તું એક કામ કર દીકરા, તું તારી સાસરીમાં જઈને તારી પત્નીને લઈ આવ. અમને અમારી વહુ વગર સહેજ પણ ગમતું નથી. અમને આ ઘર નથી લાગતું. દીકરાએ કહ્યું કે પિતાજી, તેને આપણે ગાળો આપી હતી અને તેને કહી રહ્યા છે કે તેને લઈને આવ. હું કેવી રીતે લેવા જાઉં? એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે, એ તો તું અને હું પણ માનું છું, પરંતુ તે તો લક્ષ્મીવાળા કોઈ કામ જ નથી કર્યા કે તેને લઈ આવું. હું કેવી રીતે લઈ આવું? તેને એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય તેવું કંઈ પણ માન નહોતું, પરંતુ તે તો લક્ષ્મીવાળા કંઈ પણ કામ જ નથી કર્યા. તો તે સ્ત્રી કુલ લક્ષ્મી કેથી કહેવાય? તેને મને ગાળો આપી હતી. તેની અંદર તો મને લક્ષ્મીવાળું કંઈ પણ ચરિત્ર નજરમાં આવતું નથી. અરે પિતાજી, તમે નથી જાણતા, તેને કોઈનું સન્માન કરતા નથી આવડતું, તો તે તમારું સન્માન નથી કરતી અને તમારી સેવા પણ નથી કરતી. જો કંઈક માત્ર ઘરે આવી જાય તે ઘરના ઝઘડા કરે છે અને વગર કારણે બડબડવા લાગે છે. હવે તમે જ જણાવો પિતાજી, હું એક માણસ છું અને કામકાજથી ઘરની બહાર પણ મારે જવું પડતું હોય છે અને મારા વ્યવહારિક મિત્રો પણ હોય છે, તેમની પાસેથી મારે મદદ પણ લેવી પડતી હોય. જો મારા મિત્રો આપણા ઘરે આવી જાય તો તેમાં ખોટું શું છે? જે માણસના સમાજમાં વ્યવહારો નથી, તેનું કોઈ નામ નથી, ચારો લોકો તેને ઓળખતા ન હોય, તો તે માણસ શું કામનો? એટલા માટે મને મળવા મારા મિત્રો ઘરે આવશે જ. એક સ્ત્રીની નજર ફરતે બને છે કે પોતાના પતિને મળવા માટે કોઈ ઘરે આવે તો તેનો આદર કરવો જોઈએ, તેમનું સન્માન કરવું જોઈએ, તેમને ચા પાણીનો ભાવ પૂછવો જોઈએ, તેમના માટે ભોજન બનાવવું જોઈએ. પરંતુ પિતાજી, આવો કોઈ પણ ગુણ મારી પત્નીમાં નથી કે તેની હું મારી પત્નીને લક્ષ્મી કહી શકું. તે તો અસંસ્કારોમાંથી ભરેલી છે. અને પિતાજી, તમે એ પણ નથી જાણતા કે તે દિવસ એક ભિખારી આવ્યો હતો. તે ભિક્ષા માંગી રહ્યો હતો અને દરવાજા પર ઊભો હતો. તે ભિખારીને જઈને મારી પત્નીએ દરવાજો બંધ કરી દીધો. શું આ લક્ષ્મીવાળા ગુણ કહેવાય? તે ભિખારી બિચારો ઘણીવાર સુધી બૂમો પાડતો રહ્યો કે દીકરી, મને કંઈક ભિક્ષા આપો, પરંતુ મારી પત્ની દરવાજો ખોલ્યો નહીં અને તેને ભિક્ષા પણ નહીં આપી. પિતાજી, તમે તો એ જાણો છો કે જે સ્ત્રી ભિખારીને ભીખ પણ ન આપી તો તે લક્ષ્મી કહેવાને લાયક જ નથી. કેમ કે દુનિયામાં સૌથી શરમજનક જો કોઈ કામ હોય તો તે ભીખ માંગવું. ભિખારીથી ખરાબ બીજું કોઈ હોઈ શકે નહીં. કોઈ પણ માણસ માંગવામાં આવે અને જો કોઈ તેને ભીખ ન આપે તો તેનાથી નીચું કોઈ હોઈ ન શકે. એટલા માટે મારી પત્ની લક્ષ્મીવાળો કોઈ પણ ગુણ નજર આવતો નથી. તો પછી હું કેવી રીતે મારી સાસરીમાં જઈને તેને બોલાવી લાવું? મિત્રો, તે માણસના પિતા તેને ફરીથી સમજાવે છે, દીકરા, હું જાણું છું કે તારી પત્નીની અંદર લક્ષ્મીવાળા કોઈ ગુણ નથી. તારા મિત્રો તારા ઘરે આવે તો તેને ગમતું નથી, તે તેનો આદર નથી કરતી, તે તને ગાળો આપે છે. હું જાણું છું કે તું જૂઠું નથી બોલી રહ્યો, પરંતુ દીકરા, પતિનો ધર્મ શું હોય છે તે પણ તું નથી જાણતો. જો પત્ની આપણને ગાળો આપતી હોય અને તે કોઈ ભૂલ કરી રહી હોય તો બની શકે છે તેનામાં એટલી બુદ્ધિ ન હોય, જેનાથી ન જાણતું હોય કે શું કરી રહી છે. એટલા માટે તેને પ્રેમથી સમજાવવી પડે.
તે એક પતિનો પહેલો ધર્મ છે. જો પત્ની ખોટા રસ્તે જઈ રહી છે, તે ખોટા રસ્તાને અપનાવી રહી છે, તે કોઈનો આદર નથી કરતી અને તે પોતાના પતિનું પણ માનતી નથી અને તેના પરિવારના સભ્યોને પણ આદર નથી આપતી, ત્યારે તેને સમજાવવી તે એક પતિનો સૌથી મોટો ધર્મ કહેવાય છે. પત્ની તે તેની પત્નીને પ્રેમથી સમજાવવું જોઈએ કે તું જે કરી રહી છું તે યોગ્ય નથી, પરંતુ તે તારી પત્નીને સમજાવવાના બદલે તેના પર ગાર પર થપ્પડ મારી દીધો. તે તારી પત્નીને સમજાવી નહીં. પ્રેમથી સમજાવવા પર પશુ પણ મનુષ્યના ઈશારા પણ ચાલવા લાગે છે. અને તારી પત્ની તો એક માણસ છે. ગુસ્સામાં ઘણીવાર બનેલા કામ બગડી જાય છે. ગુસ્સો અને જીદના કારણે બાંધવામાં આવેલા સંબંધો અને ઘર પણ તૂટી જાય છે. દીકરા કે તારી પત્ની સાથે ખૂબ જ મોટો અને ખોટો વ્યવહાર કર્યો છે, તે ભૂલ છે. એટલા માટે મારો આદેશ છે કે તું તારી પત્નીને બોલાવવા માટે તેની સાસરીમાં જા અને જલ્દીથી તારી પત્નીને બોલાવીને અહીં લાવ. પિતાજીના સમજાવ્યા બાદ દીકરો કહે છે, ઠીક છે પિતાજી, હવે તમે મને જેમ કહો તેમ હું કરીશ, પરંતુ મને મારી પત્નીના લક્ષ્મીનું રૂપ નજર નથી આવતું, તો પછી મારું તેની સાથે કેમનું બનશે? ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે દીકરા, તે ફરીથી આ બધી અજ્ઞાનની વાતો શરૂ કરી દીધી. પહેલાં તેને બોલાવીને તો લાવ, હું તેને સમજાવીશ અને તું પણ સમજાવજે. આપણે જોઈએ કે કેવી રીતે સારા રસ્તા પર નથી ચાલતી. પોતાના પિતાજીની વાત માનીને દીકરો તેમની પત્નીને લેવા માટે તેમની સાસરીમાં જાય છે. ત્યારે તે સાસરિયામાં જાય છે ત્યારે એ જ રસ્તેથી જાય છે જે રસ્તેથી તેની પત્ની પોતાના બાળકોને લઈને જતી હતી. તે એ જ જંગલમાં રસ્તો હતો. ત્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની નાની દીકરીનું એક ચંપલ છે જંગલમાં પડ્યું હતું. જ્યારે તેને તેની દીકરીનું ચંપલ જોયું ત્યારે તે ગભરાઈ ગયો. તેને વિચાર્યું કે આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ દુર્ઘટના તો નહીં થઈ ને મારી દીકરીનું એક ચંપલ અહીં કેવી રીતે પડ્યું હશે? તે આવા વિચાર કરીને ગભરાઈ જાય છે. તેમ છતાં પણ તેને હિંમત રાખી અને તે આગળ ચાલતો રહ્યો. જ્યારે તે તેની સાસરીમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની દરવાજા પર તેના બાળકો સાથે ઊભી હતી. બાળકો સાથે તેની પત્નીને જોઈને તેને સાંત્વના મળ્યું. બીજી બાજુ તે સ્ત્રી જેના જ તેના પતિને આવતો જોયો ત્યારે તે તેના બાળકોને કહે છે કે બાળકો, તમારા પિતાજી આવી ગયા છે, તમે તેમની પાસે જાઓ. બાળકોને તો તેણે તેમના પિતાજી પાસે મોકલી દીધા અને તે પોતે દરવાજો બંધ કરીને પોતાની રૂમમાં જતી રહી. બીજી બાજુ તે બાળકોના પોતાના પિતાજી પાસે જઈને તેમને ભેટી પડ્યા અને પિતાજીને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા. તે પિતાજી પણ પોતાના બાળકોને ખૂબ વહાલ કર્યા. મિત્રો, તે માણસ રાત્રે પોતાની સાસરીમાં જ રોકાઈ જાય છે. ત્યારે તેને સાસુ અને સસરા તેને કંઈ પણ પૂછતા નથી. જ્યારે સવાર થાય છે ત્યારે તે સ્ત્રીના માતા પિતા તેને બોલાવે છે અને જમાઈને તેની સામે બેસાડે છે. ત્યારબાદ તેઓ પોતાના જમાઈને પૂછે છે કે દીકરા, જ્યારે તમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો તો તમે તમારી પત્નીના ગાલ પર થપ્પડ કેમ મારી? આવું તમે કેમ કર્યું? તમારી દીકરીની કોઈ ભૂલ હતી? મારી દીકરી મને કહી રહી છે કે મારી કોઈ ભૂલ ન હતી, ફક્ત થોડો ઝઘડો થયો હતો અને તે વાતને લઈને તમે મારી દીકરીના ગાલ પર થપ્પડ કેમ મારે? ત્યારે તે જમાઈ કહે છે કે જુઓ પિતાજી, તમારી દીકરી તમને પોતાની બધી ભૂલો નહીં જણાવી. તે તો બધા જ દોષનો ટોપલો મારા માથે નાખી દીધો છે. હું એ સારી રીતે જાણું છું, પરંતુ તેની ભૂલ તો છે જ. સસરાએ પૂછ્યું કે દીકરા, અમે એ જ તો જાણવા માંગીએ છીએ કે અમારી દીકરીએ શું ભૂલ છે. ત્યારે એ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેની બધી જ જમાઈએ પોતાના સસરાની વાત જણાવી દીધી. ફક્ત ખૂબ નાની વાતને લઈને ઝઘડો થયો અને તે મને ગાળો આપવા લાગી અને જ્યારે તેણે મને ગાળો આપી ત્યારે મને ગુસ્સો આવ્યો અને તેને થપ્પડ મારી દીધો. પિતાજી, હવે તમે જણાવો કે સ્ત્રી જો
ઘરની લક્ષ્મી કહેવાય અને જ્યારે લક્ષ્મી પણ તેના પતિનું સન્માન કરે, તેનો ગાળા આપે, તો તેનાથી ખોટી વાત શું હોઈ શકે? એટલા માટે મેં તેને થપ્પડ મારી દીધી. મિત્રો, બીજી બાજુ જ્યારે તે પિતાજી પોતાની દીકરીની આ હરકતો સાંભળે છે, ત્યારે તે કહે છે, દીકરી, તે આવું જ કર્યું? તું અમારી સામે જૂઠું કેમ બોલી? અને તે તારા પતિને ગાળો પણ આપી. તે સ્ત્રી આ ચૂપચાપ ઊભી રહે છે. બીજી બાજુ તેના પિતા તેને પૂછે છે, દીકરી, તું અમારી પુત્રી છું, પરંતુ હવે તું બીજાની પત્ની પણ છું, અને ત્યારબાદ તું 2 બાળકોની મા પણ છું. તારા 2 બાળકો છે. ના તો તે એક પત્નીનો ધર્મ નિભાવ્યો અને ના તો તે એક માનો ધર્મ નિભાવ્યો, અને એમ જ તું તારા બાળકોને લઈને અહીં આવી ગઈ છું. શું તમે તારા બાળકોનું ભવિષ્યની કોઈ ચિંતા નથી, જેથી તું તારી સાસરીને છોડીને અહીં પિયરમાં આવી ગઈ? સાચી વાત તો એ છે કે તારે તારા પતિની સાથે સારી સાસરીમાં જવું જોઈએ. જ્યારે દીકરી કહેવા લાગી કે પિતાજી, હું મરી જઈશ પણ મારા પતિની સાથે મારી સાસરીમાં ક્યારેય નહીં જાઉં, ત્યારે પિતાજીએ સમજાવ્યું કે દીકરી, તું અજ્ઞાની છું, તારી અંદર હજુ પણ ગુસ્સો ભરેલો છે, અને આ ક્રોધ એક દિવસ તારો નાશ કરી દેશે. અમારું નુકસાન નહીં થાય, તારું નુકસાન થશે, અને તારા બાળકોનું પણ નુકસાન થશે. મારો જે ધર્મ હતો તેને નિભાવ્યો અને તારા લગ્ન કરાવી દીધા. હવે તારો ધર્મ તારે નિભાવવાનો છે, અને કેવી રીતે જીવવું છે, કેવી રીતે રહેવું છે, એ તારે તારા જાતે સમજવું પડશે. તું અમારે તે રહેવાની વાત કરી રહી છું, ઠીક છે, અને જો તું અમારા ઘરે રહીશ તો તું કેટલા દિવસ સુધી રહીશ? તું પોતાની જાતે જ આ વાતનો વિચાર કર, અને વિચાર કે જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી તો તું અહીં રહીશ, અને અમારા ગયા બાદ તને અહીં કોઈ પણ પ્રકારનું માન સન્માન નહીં આપે. જ્યારે પિતાજીના ઘરેથી એક દીકરીની ડોલી ઉઠે છે અને સાસરીમાંથી તેની અર્થી ઉઠે છે, ત્યારે જ એક સ્ત્રીનું જીવન સફળ થાય છે. અમારા ગયા બાદ તારો કોઈ ભાવ પણ નહીં પૂછે. જો તારા ભાઈ અને ભાભી તને આદરથી બોલાવશે તો કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે તે તારું અપમાન કરશે અને તારી રીતે બોલાવશે નહીં, ત્યારે તને અમારી કહેલી આ વાતો યાદ આવશે. આજે તને તારા પતિના થપ્પડ મારવાની જેટલું દુઃખ થઈ રહ્યું છે, તેનાથી 1000 ગણું દુઃખ તને તારા ભાઈ અને ભાભીના અપમાનથી થશે. તારા ભાઈ અને ભાભી તારું અપમાન કરશે અને નીચી નજરોથી જોશે. તે દિવસે દીકરી, તને ખૂબ જ વધારે દુઃખ થશે. એટલા માટે દીકરી, તું અમારી વાત માન, કેમ કે દીકરીનું ઘર તો તેની સાસરી જ હોય છે. એક દીકરી માટે જો સ્વર્ગ હોય તો તેની સાસરી જ છે. અમારા માટે તો તું પારકી થઈ ગઈ છું. એટલા માટે દીકરી, તું મારા પતિ સાથે જતી રહે, કેમ કે એક સ્ત્રીને સૌથી વધારે સુખ મળે છે તો તે તેની સાસરીમાં જ મળે છે. જે સ્ત્રી પતિની સુખ હોય છે, જે સ્ત્રીના બાળકો સુખી હોય, જે સ્ત્રીના સાસરીવાળા સુખી હોય, તો તે સ્ત્રી માટે તે ઘર જ સ્વર્ગ બની જાય છે. આ રીતે પિતાજીએ તેમની દીકરીને સમજાવી અને તેને કહ્યું કે દીકરી, પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા તો ચાલતા રહે છે, પરંતુ આવી રીતે તારે ગુસ્સો ન કરવો જોઈએ અને આ રીતે પોતાના પતિને ગાળો ન આપવી જોઈએ. કહેવાય છે કે પહેલાં આપણે પોતાની જાતે સુધારવી જોઈએ અને ત્યારબાદ આ સંસારને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. એટલા માટે દીકરી, અમારી આ વાતને ગાંઠ બાંધી દેજે કે જો તારે જીવનમાં સુખી રહેવું હોય તો તારે તારા સાસુ સસરાની સેવા કરવી પડશે, તારા પતિની સેવા કરવી પડશે, તારા બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું પડશે, અને ત્યારબાદ જ તું સાચા અર્થમાં સુખી થઈશ. મિત્રો, પિતાજીના આ શબ્દો સાંભળી દીકરી રડવા લાગે છે અને તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. ત્યારબાદ તે તેના પિતાજી અને તેના પતિ સાથે પોતાની ભૂલની માફી માંગે છે. ત્યારે પિતાજી કહે છે કે દીકરી, મારી પાસે માફી માંગતા પહેલાં તારે તારા પતિ પાસે માફી માંગવી જોઈએ. ત્યારે તે
સ્ત્રી પોતાના પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે પિતાજી, મારી અંદર અજ્ઞાન હતું. હું તો ફક્ત એ જ જાણતી હતી કે હું આખી જિંદગી મારા પિતાજીના ઘરે રહીશ, પરંતુ આજે મને ખબર પડી ગઈ કે એક દીકરી પારકું ધન કહેવાય છે. એક દીકરીને તેની સાસરીમાં જ સુખ મળે છે. જ્યાં સુધી એક દીકરી કુંવારી હોય છે ત્યાં સુધી તેને તેના પિતાજીના ઘરે સુખ મળે છે, અને લગ્ન થયા બાદ તે દીકરી તેની સાસરીમાં જ સાચું સુખ મળે છે. ત્યારબાદ દીકરી બોલી, પિતાજી, હું માફી માંગુ છું. હવે હું તમને ફરીથી કંઈ પણ જાતની ફરિયાદ મોકો નહીં આપું. આ સાંભળીને તે સ્ત્રીને પતિ અને તેના માતા પિતાજી ખૂબ જ ખુશ થાય છે, અને તે માતા પિતા ખૂબ જ ખુશીથી તેમની અંદર દીકરીને વિદાય આપે છે. પોતાની દીકરીને થોડી દાન દક્ષિણા પણ તેને ભેટમાં આપે છે, અને પોતાના જમાઈ અને દીકરીને ત્યાંથી વિદાય આપે છે. પતિ પોતાની પત્ની અને બાળકોને લઈને જવા માટે નીકળે છે, અને તે જંગલમાંથી ઘર તરફ ચાલવા માંડે છે. જે રસ્તેથી તેની પત્ની પોતાના પિયરમાં આવી હતી, આગળ જઈને તે પોતાની પત્નીને પૂછે છે કે મને આપણી દીકરીનું એક ચંપલ આ જંગલમાં મળ્યું હતું, તો તેને જોઈને હું એકદમ ગભરાઈ ગયો હતો. એવું કેમ બન્યું? ત્યારે તે કહે છે કે સ્વામી, તે દિવસે હું રાત્રે પિયરમાં જઈ રહી હતી, ત્યારે એક સાધુ મહાત્માએ મને રોકી હતી, અને જ્યારે સવાર પડી ત્યારે હું ત્યાંથી પિયર તરફ જવા નીકળી ગઈ. જતા સમયે તે સાધુ મહાત્માએ કહ્યું હતું કે દીકરી, જ્યારે તું જીવનમાં ક્યારેય પણ પાછી તારી સાસરીમાં જવું ત્યારે તું મને મળીને જજે. ત્યારે તેનો પતિ કહેવા લાગ્યો, ઠીક છે, ચાલો આપણે તે મહાત્માજીને મળવા જઈએ, કેમ કે તે મહાત્માજીનો આશ્રમ રસ્તામાં જ આવતો હતો. પોતાની પત્ની અને બાળકો સાથે તે પતિ તે મહાત્માજીના આશ્રમમાં પહોંચી જાય છે. ત્યાં તેમણે જોયું કે મહાત્માજી સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તે મહાત્માજીએ જોયું કે સ્ત્રી તે જ છે કે જે રાત્રે તેના પિયરમાં જઈ રહી હતી. મહાત્માજીએ કહ્યું કે થોડીક વાર મારે ઊભા રહો, હું હમણાં જ આવું છું. મિત્રો, તે મહાત્માજી સ્નાન કર્યા બાદ પૂજાપાઠ કરે છે, અને ત્યારબાદ તે પતિ પત્ની પાસે જાય છે, અને તેઓ ખૂબ જ ખુશ થાય છે. તેમને જોઈને મહાત્માજી કહે છે કે દીકરી, તે દિવસે મેં તને સમજાવી હતી, પરંતુ તે મારી વાતને માની નહોતી. ત્યારે તે સ્ત્રી મહાત્માજી પાસે માફી માંગે છે અને કહે છે કે હે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ છે, અને ગુસ્સામાં આવીને હું મારા પિયરમાં જતી રહી, પરંતુ મને આજે ખબર પડી ગઈ કે સાચું કહી રહ્યા હતા કે એક સ્ત્રી માટે તેના પતિ અને તેના સસરિયાવાળા જ સ્વર્ગ હોય છે. જ્યારે મહાત્માજી સમજાવે છે કે અને કહે છે, દીકરી, હું તને આ 5 વાતો જણાવું છું, અને તું આ 5 વાતને જીવનભર યાદ રાખજે. આ 5 સંસ્કારીવાળી સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે, અને તેમને જરૂરથી લક્ષ્મીનો દરજ્જો મળે છે. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું કે હે મહાત્માજી, તે 5 સંસ્કારી સ્ત્રીઓ કઈ હોય છે જેને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે? ત્યારે મહાત્માજી કહે છે, સાંભળ દીકરી, હું તને જણાવું છું, અને આ 5 વાતોનું જીવનમાં યાદ રાખજે. તને ક્યારેય પણ સાસરીમાં દુઃખ નહીં મળે. ત્યારે સાધુ મહાત્મા કહે છે, પહેલાં સંસ્કારી સ્ત્રીઓ હોય છે જે સવારે ઉઠીને સ્નાન કરે છે, પૂજાપાઠ કરે છે, અને પૂજાપાઠ કર્યા બાદ ઘરના બધા જ કામ કરે છે, અને પોતાના બાળકોની સંભાળ રાખે છે, તેમને નવડાવીને તૈયાર કરીને ભણવા મોકલે છે. આ હોય છે પહેલાં સંસ્કારી સ્ત્રી કહેવાય છે, કે જે સ્ત્રી સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, ધ્યાન કરે છે, પૂજા કરે છે, અને ઘરની સાફ સફાઈ કરે છે, ત્યારે તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી પણ તેવી સ્ત્રીઓને પ્રસન્ન કરે છે, અને તેવા ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. ત્યારબાદ મહાત્માજી કહે છે, બીજી સંસ્કારીય સ્ત્રી, જે સ્ત્રી પોતાના પતિનું, પોતાના સાસુ સસરા અને પોતાના પરિવારવાળાનું અને પોતાના બાળકોનું ધ્યાન રાખતી હોય, તેના બાળકો દુઃખી તો નથી ને?
તેમના બાળકો પાસે કોઈ વસ્તુની કમી તો નથી ને, તેમને કઈ વસ્તુની જરૂરિયાત તો નથી ને. મારા પતિ શું ઈચ્છે છે? ક્યાં તે ભૂખ્યા છે અને તરસ્યા તો નથી ને? મારા સાસુ સસરા ભૂખ્યા તરસ્યા છે? તે બધું જે હરેક સમયે ધ્યાન રાખે છે તે લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓને હંમેશા ખુશ રાખે છે. જે સ્ત્રી પોતાના બાળકોનું, પોતાના પતિનું અને પોતાના સાસુ સસરાનું ધ્યાન નથી રાખતી, ત્યારે માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓથી નારાજ થાય છે અને તેમના ઘરને છોડીને જતી રહે છે, જેનાથી તેવા ઘરોમાં ગરીબી આવે છે. એટલા માટે સ્ત્રીએ પોતાના બાળકો, પોતાના પતિ અને સાસુ સસરાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ જ એક સ્ત્રીનો ધર્મ છે. ત્રીજું લક્ષણ, એક સ્ત્રીમાં એવું હોય છે કે તે ક્યારેય પણ પોતાના પતિને ગાળો નથી આપતી. જે સ્ત્રી પોતાના પતિને ક્યારેય ગાળો નથી આપતી તેમનું સન્માન કરે છે અને તેનું સાસુ સસરા અને પરિવારવાળાઓને ક્યારેય પણ ગાળો નથી આપતી. પોતાના મોઢેથી કોઈને અપશબ્દ નથી કહેતી. તે બધાનું સન્માન કરતી હોય છે અને મધુર વચનો કહેતી હોય છે. તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને જે સ્ત્રી પોતાના પતિને ગાળો આપતી હોય, પોતાના સાસુ સસરાને ગાળો આપતી હોય, તેમના પરિવારના બધા સભ્યોને અપશબ્દ કહેતી હોય, તો તે સ્ત્રીઓને ક્યારેય પણ લક્ષ્મીનો દરજ્જો નથી મળતો અને તેવી સ્ત્રીઓને સમાજમાં પણ અપમાનિત થવું પડે છે. એટલા માટે દરેક સ્ત્રીઓને અંદર આ 5 લક્ષણો હોવા જોઈએ. તે ક્યારેય પણ કોઈની ગાળો ન આપે અને બધાની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરે. ત્યારે આવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ચોથા લક્ષણોવાળી સ્ત્રી એ હોય છે કે જે સ્ત્રી ઘરે આવેલા અતિથિ મહેમાનોનું સન્માન કરે, જે ભિખારીઓને ભિક્ષા આપતી હોય, તે જ સ્ત્રી લક્ષ્મીનું રૂપ કહેવાય. જે સ્ત્રી ઘરે આવવા પહેલાં મહેમાનોનું સન્માન નથી કરતી, તેમને ખાવા પીવાનો ભાવ નથી પૂછતી, ભિખારીની પણ ભિક્ષા નથી આપતી, ભલે ને પછી ભિખારીને દરવાજા પર ઊભા રહીને ઉકાળા કર્યા કરે, ત્યારે સમજી લેવું જોઈએ કે તેવા ઘરમાં લક્ષ્મી નથી આવતી. તેવી સ્ત્રીઓને લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે અને તેમનું ઘર કંગાળ થઈ જાય છે. છેલ્લે 5મું લક્ષણ એ હોવું જોઈએ, એક સ્ત્રીએ સવારે ઉઠીને, જે સ્ત્રી સવારે ઉઠી જાય અને પોતાના ઘરના કામકાજ કરવા લાગી, કચરા પોતું કરે, ઘરની સાફ સફાઈ કરે, રસોઈના બધા વાસણોને સાફ રાખે, ત્યારે તેવી સ્ત્રીના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તેવા ઘરોમાંથી ક્યારેય લક્ષ્મી જતી નથી અને તેવી લક્ષ્મીઓનું રૂપ કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ મોડા ઉઠે છે, કલાકો સુધી ઊંઘી રહે છે અને ઉઠ્યા પછી શૃંગાર કરવા લાગી જાય છે અને તે વાસણોને પણ સાફ સફાઈ ન કરે, ઘરમાં સાફ સફાઈ પણ ન કરતી હોય અને પોતાના બાળકોની પણ સારી રીતે સંભાળ ન રાખતી હોય, ત્યારે તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવતું નથી. આવી સ્ત્રીઓને કુલ ક્ષણી રૂપ પણ માનવામાં નથી આવતું. આવી સ્ત્રીઓને જે ઘરમાં હોય છે, ઘરમાં લક્ષ્મી ક્યારેય નથી આવતી. તે ઘર ગરીબ બની જાય છે અને તેવા ઘરમાં ક્યારેય પણ સુખ અને શાંતિ આવતી નથી. એટલા માટે દીકરી અંતિમ આ 5 સંસ્કારી દરેક સ્ત્રીમાં હોવું જોઈએ. સવારમાં વહેલું ઉઠે અને તેના ઘરની સાફ સફાઈ કરે, રસોઈના વાસણોને સાફ રાખે, તેના વાસણો બાળકોને પણ સારી રીતે સંભાળ રાખે. આ રીતે મહાત્માજી જે સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ હોય તેના વિશે આ 5 લક્ષણો સ્ત્રીને જણાવે છે. ત્યારબાદ તે સ્ત્રી બંને હાથ જોડીને મહાત્માજીની માફી માંગે છે અને કહે છે, મહાત્માજી, તમે સ્ત્રીઓને અંદરથી આ જે 5 લક્ષણો જણાવે છે અને આવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ હોય છે, તો આ પછી હું આ 5 લક્ષણો હું મારા જીવનમાં જરૂર અપનાવીશ અને આ જ રીતે હું ઘરે જઈને આ 5 લક્ષણોનું મારા જીવનમાં જરૂર પાલન કરીશ. પણ મારા સાસુ અને સસરાની સેવા કરીશ, ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત કરીશ, તેમને આદર આપીશ અને ઘરે આવેલા ભિખારીને ક્યારેય નિરાશ નહીં જવા દઉં, તેમને ભિક્ષા આપીશ. હું સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરીશ અને મારા બાળકોની પણ ખૂબ જ સારી રીતે સંભાળ રાખીશ. તે સ્ત્રીના આ વાતો સાંભળીને મહાત્માજી ખૂબ જ ખુશ થાય છે. ત્યારબાદ તે સાધુ મહાત્માજી આજ્ઞા લઈને
તે સ્ત્રી પોતાના પતિ અને બાળકો સાથે તેની સાસરીમાં જવા નીકળી પડે છે. સાસરીમાં આવીને તે સ્ત્રી પોતાના સાસુ સસરાના પગમાં પડી જાય છે અને તેમની પણ માફી માંગે છે કે પિતાજી, આજ પછી હું ક્યારેય પણ ગુસ્સો નહીં કરું કે તમારાથી નારાજ પણ નહીં થવું. હંમેશા તમારી સેવા કરીશ, મારા પતિની પણ સેવા કરીશ. ત્યારબાદ તે સ્ત્રી મહાત્માજીને કહેલા 5 લક્ષણો પોતાની અંદર ધારણ કરે છે અને ખૂબ જ આનંદથી તે પોતાના પતિ અને સાસુ સસરા અને બાળકો સાથે ખુશી રહે છે. તો મિત્રો, અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ